ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિમાં MCQs ફોર ગુડ સેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. થેન્ક યુ. પહેલું MCQ, સમતલ 2x માઇનસ બ્રેકેટમાં 1 પ્લસ લેમ્બડા ઇન્ટુ y પ્લસ 3 લેમ્બડા z ઇઝ ઇક્વલ ટુ 0 એ સમતલો ખાલી જગ્યાની છેદ રેખામાંથી પસાર થાય છે. ઓપ્શન એ 2x માઇનસ y બરાબર 0, y minus 3z बराबर 0. ऑप्शन बी 2x plus 3y बराबर 0, y बराबर 0. ऑप्शन सी 2x minus y plus 3z equal to 0, y minus 3z is equal to 0. અને ડી એક પણ નહીં. ઓકે, તો આપણે બેઝિક નોલેજ છે કે ધારો કે એક સમતલ પાઈ 1 છે અને બીજું સમતલ પાઈ 2 છે, તો પાઈ 1 પ્લસ લેમ્બડા પાઈ 2 is equal to 0, જ્યાં 1 plus lambda square is not equal to 0, right? Okay, so i1 અને i2 ની વેલ્યુ મૂકી દઈએ છે, તો a1x b1y c1z d1 પ્લસ લેમ્બડા બ્રેકેટમાં a2x b2y c2z d2 is equal to 0, જ્યાં 1 plus lambda square is not equal to 0. a સમતલ પાઈ 1 a1x વત્તા b1y વત્તા c1z વત્તા d1 is equal to 0 અને સમતલ પાઈ 2 કોણ છે a2x વત્તા b2y વત્તા c2z વત્તા d2 is equal to 0 ની છેદ રેખામાંથી પસાર થાય છે. બરાબર છે? તો આનો આપણે ઉપયોગ કરીશું. તો આપણને કયું સમતલ આપ્યું છે 2x માઈનસ બ્રેકેટમાં 1 પ્લસ લેમ્બડા બ્રેકેટ ઓવર ઇન્ટુ y પ્લસ 3 લેમ્બડા z is equal to 0 માટે 2x માઈનસ y માઈનસ લેમ્બડા y પ્લસ 3 લેમ્બડા z is equal to 0, રાઈટ? તો આને હું લખી શકું કે બ્રેકેટમાં 2x માઈનસ y અને વત્તા લેમ્બડા બ્રેકેટમાં માઈનસ y પ્લસ 3z is equal to 0, બાજુમાં 1 પ્લસ લેમ્બડા સ્ક્વેર is not equal to 0, રાઈટ? ઓકે, તો આ તમને જે સમતલ આપેલું છે એમાં પાઈ 1 સમતલ કોણ થવાનું 2x માઈનસ y બરાબર 0, બરાબર? અને આ બાજુ માઈનસ y પ્લસ 3z is equal to 0, રાઈટ? અને બીજું શું વાંચી શકું y minus 3z is equal to 0 પણ હું વાંચી શકું છું. સમજાય છે? ઓકે, ચલો તમે જોઈ શકો છો કે ઓપ્શન એ આપણો આન્સર થશે 2x y બરાબર 0, y minus 3z બરાબર 0. ઓકે, લખો. બીજો MCQ, સમતલ પાઈ એ બિંદુ 1,1,1 માંથી પસાર થાય છે અને તે એટલે સમતલ પાઈ એ રેખા x - 1/3 is equal to y - 1/0 is equal to z - 1/4 ને લંબ છે. તો સમતલનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. બરાબર? એટલે કે આપણે પહેલા સમતલનું સમીકરણ શોધવું પડે તો આપણને સમતલનું ઉગમ બિંદુથી અંતર મળશે, રાઈટ? ઓકે, તો ધારો કે માંગેલ સમતલનું સદિશ સમીકરણ સમતલને હું પાઈ નામ આપું છું, તો આ સદિશ ડોટ n સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ ડોટ n સદિશ નંબર 1, જે a ઓફ a સદિશ ઇઝ ઇક્વલ ટુ a ઓફ 1,1,1 માંથી પસાર થાય છે. ચાલો, એ સદિશની કિંમત 1 માં મૂકી દો, નંબર 2 આપી દો, એટલે આપણને ખબર પડે છે કે સમતલનું સમીકરણ શોધવું હોય તો આપણને n સદિશ શોધવો પડશે. તો n સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ઓકે, હવે આપણને બીજો એક પક્ષ આપેલો છે સમતલ પાઈ એ રેખા કેપિટલ L જે આપી છે એ લખી દો. નંબર 2 ને લંબ છે એવું કીધું છે. ઓકે, હવે આ જે રેખા આપી છે તમે એને આ સૂત્ર લખીને એની સાથે કમ્પેર કરી નાખો. ચાલો, તો 2 અને 3 ને કમ્પેર કરશો એટલે આપણને શું મળશે x1, y1, z1 is equal to 1,1,1 એ આપણને a બિંદુ આપેલું તે જ છે, એટલે આને હું લખી શકું કે કેપિટલ A ઓફ 1,1,1 જ છે. બરાબર છે? એટલે 1,1,1 બિંદુ સમતલમાં પણ આવેલું છે અને રેખા જે આપી એના પર પણ આવેલું છે. ઓકે, ચાલો ફરી પાછું 2 અને 3 ને કમ્પેર કરીશું. તો યામાં L1, L2, L3 શું થશે 3,0,4 એ કોણ થશે L સદિશ, રાઈટ? ઓકે, ચાલો હવે
આપણને એવું કીધું છે કે સમતલ એ રેખાને લંબ છે, બરાબર છે? ઓકે, આ સમતલ છે, આ રેખા કેપિટલ L છે, એની ડિરેક્શન L સદિશ છે, આ સમતલનો અભિલંબ છે, આ n સદિશ થશે, બરાબર છે? અને આપણને ખબર છે કે a ઓફ a સદિશ એ સમતલમાં પણ છે, રેખા L પર પણ છે. સમજાય છે? ઓકે, તો આના પરથી હું લખી શકું કે L સદિશ તે જ n સદિશ થવાનો છે, બરાબર છે? ઓકે, ચાલો તો હવે આને આપણે નંબર 4 કહીશું. 3 અને 4 ઉપરથી, બરાબર છે? ઓકે, તો r સદિશ ડોટ યામમાં 3,0,4 is equal to યામમાં 1,1,1 ડોટ યામમાં 3,0,4, રાઈટ? અને r સદિશની વેલ્યુ એ તમને ખબર જ છે, યામમાં x, y, z એ મૂકું છું ને ડોટ પ્રોડક્ટ લઈ લઉં છું, તો 3x + 0 + 4z is equal to 3 + 0 + 4, that is 3x + 4z - 7 is equal to 0, બરાબર છે? તો આ મને સમતલ પાઈનું કાર્ટેશિયન સમીકરણ મળી ગયું છે. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ચાલો, તો આને હું નંબર 5 આપીશ. તો 5 નું બરાબર, આટલો સમતલ પાય જ છે. ઓકે, 5 બ્રેકેટમાં લખું છું, સમતલ પાયનું 0,0,0 થી લંબ અંતર is equal to માનાંકમાં d upon વર્ગમૂળમાં a² + b² + c², રાઈટ? તો આ જે સમીકરણ છે ને આપણે કોની સાથે સરખાવી દઈશું? ax + by + cz + d બરાબર 0, બરાબર છે? અને તમને બેઝિક નોલેજ છે જ કે આ જે તમારો n સદિશ છે, રાઈટ? n સદિશ છે એ કોણ છે? a, b, c છે, આપણને ખબર જ છે, બરાબર? એટલે આની સાથે ન સરખાવો તો એ ચાલશે, નહીં તો આની સાથે સરખાવી દો. ચાલો, તો d ની કિંમત -7 મળશે, તો માનાંકમાં -7 અપોન વર્ગમૂળમાં 3² + 4² પ્લસ -7 નો હોલ સ્ક્વેર, બરાબર છે? ઓકે, ચાલો, તો આપણને માંગેલ લંબ અંતર શું મળશે? તો માનાંકમાં -7 7 થશે અને અપોન વર્ગમૂળમાં એક મિનિટ, b ની કિંમત 0 છે, સોરી, b ની કિંમત 0 છે, સોરી, અને c ની કિંમત છે તમારી 4, એટલે આ 4 નો સ્ક્વેર થશે, બરાબર છે? ચાલો, તો 9 + 16 √25 5 થશે, તો 7/5 આ તમારો આન્સર થશે. તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે, બરાબર છે? ઓકે, ત્રીજો MCQ, એક સમતલ એ અક્ષોને બિંદુ a, b, c માં છેદે છે. ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર યામમાં આલ્ફા, બીટા, ગામા હોય તો સમતલનું સમીકરણ ખાલી જગ્યા થાય. 4 ઓપ્શન તમને આપી દીધા છે. ઓકે, ચાલો, હવે સમતલ પાઈ એ x અક્ષ, y અક્ષ અને z અક્ષને a, b, c માં છેદે છે. ફિગરમાં બતાવ્યું છે. તો x અક્ષ પર y અને z 0 થશે, x અંતરખંડ a થશે, બરાબર છે? તો આ બિંદુ કયું થઈ ગયું? a ઓફ a, 0,0, રાઈટ? ઓકે, ચલો, y અંતરખંડ b છે, તો y અક્ષ પરનું બિંદુ કોણ થાય? તો કે b ઓફ 0, b, 0, એટલે કે y અક્ષ પર x અને z 0 થશે, રાઈટ? અને z અક્ષ પરનું બિંદુ કોણ છે? c ઓફ 0,0, c, કારણ કે z અંતરખંડ c છે, રાઈટ? ઓકે, z અક્ષ પર x અને y 0 છે, તો x અંતરખંડ a, y અંતરખંડ b, z અંતરખંડ c હોય એવા સમતલનું સમીકરણ કોણ છે? x + a + y + b + z / c = 1, બરાબર છે? ઓકે, ચાલો, તો આપણે શું કર્યું છે? આ જે સમતલનું સમીકરણ છે એમાં આપણે ઓલ્ટરનેટ 0 મૂકતા ગયા તો આપણને આ 3 બિંદુ મળી જાય છે. ક્લિયર? ઓકે,
y ને z0 મૂકો તો એક્સિયમ a મળશે બરાબર. એક પ્રમાણે બબ્બે એમ 0 મૂકીને બીજા બે બિંદુ લાવી દો ઓલ્ટરનેટ. ઓકે ચલો abc મળી ગયા છે. હવે આપણને પક્ષમાં શું આપેલું છે? મધ્ય કેન્દ્ર આપી દીધું છે. ઓકે તો ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર g of x, y, z is equal to g of alpha, beta, gamma આપેલું છે. હવે આપણું સૂત્ર શું કહે છે? g of x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3, z1 plus z2 plus z3 by 3 is equal to g of alpha, beta, gamma. બરાબર છે. તો આ જે a બિંદુ છે એને આપણે શું ધારીશું? x1, y1, z1, b બિંદુ x2, y2, z2 અને આ જે c બિંદુ છે એને હું શું કહીશ? c of x3, y3, z3. રાઈટ. ચાલો તો ત્રણે બિંદુના x નો સરવાળો કરો તો આપણને શું મળશે? g of a by 3, 0 plus b plus 0 તો b by 3 અને 0 plus 0 plus c તો c થશે ને by 3 મૂકી દો તો is equal to g of alpha, beta, gamma થશે. બરાબર છે. ઓકે તો આને આપણે નંબર 2 આપી દઈએ છે. ઓકે લખો આટલું. ઓકે હવે 2 માં આપણે xm equal to xm, ym equal to ym અને zm equal to zm કમ્પેર કરી દો તો a by 3 is equal to alpha, b by 3 is equal to beta અને c by 3 is equal to gamma. માટે a is equal to 3 alpha, b is equal to 3 beta, c is equal to 3 gamma. એ કિંમતો નંબર 1 તો નંબર 1 કોણ છે? x upon a plus y upon b plus z upon c is equal to 1 છે. એમાં લઈ લો, એમાં લેતા x upon 3 alpha plus y upon 3 beta plus z upon 3 gamma is equal to 1 થશે. ઓકે અને બીજું શું વાંચી શકાય? તો કે માટે x upon alpha plus y upon beta plus z upon gamma is equal to 3 પણ વાંચી શકાય. બરાબર છે. તો તમે જોઈ શકો છો કે ઓપ્શન એ તમારો આન્સર થશે. લખો. ચોથું MCQ ગુજસેટ 2017 માં પૂછેલું છે. સમતલ ax by cz is equal to 1 અક્ષોને અનુક્રમે a, b, c માં છેદે છે તથા ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર g of 1/6, -1/3, 1 છે તો સ્મોલ a plus b plus 3c is equal to ખાલી જગ્યા. 4 ઓપ્શન તમને આપી દીધા છે. ઓકે હવે આગલા MCQ માં આપણને સમતલ ન આપ્યું હતું તો આપણે કયું ધાર્યું? જેને x અંતરખંડ a, y અંતરખંડ b, z અંતરખંડ c હોય એવા સમતલનું સમીકરણ x upon a plus y upon b plus z upon c is equal to 1 ધર્યું. હવે દીકરાઓ તમને આ MCQ માં સમતલનું સમીકરણ આપી દીધું છે તો એ આપણે લખી દઈશું. બરાબર. અને એને અંતરખંડ સ્વરૂપે લખીએ તો શું લખાય? x upon 1 upon a વત્તા y upon 1 upon b વત્તા z upon 1 upon c is equal to 1. નંબર 1 જે x અક્ષ, y અક્ષ અને z અક્ષની અનુક્રમે abc માં છેદે છે x અક્ષને છેદશે. બરાબર. તો તમને ખબર છે કે x અક્ષ પર y m 0 z m 0. રાઈટ. ઓકે આ તમારો y અક્ષ છે તો તમને ખબર છે કે y અક્ષ પર xm ને zm 0 થશે. બરાબર છે. z અક્ષ છે તો z અક્ષ પરનું બિંદુ c થશે. બરાબર. તો z અક્ષ પર xm ને ym 0 થશે. સમજાય છે? ઓકે તો આપણને x અંતરખંડ શું આપેલો કહેવાય? 1 upon a, y અંતરખંડ 1 upon b અને z અંતરખંડ 1 upon c. બરાબર છે. ઓકે તો x અક્ષ, y અક્ષ, z અક્ષ પરનું બિંદુ આ તમારું abc આ પ્રમાણે કમ્પ્લીટ થઈ ગયું. ઓકે હવે બિંદુ a ને 1 સફિક્સ, બિંદુ b ને 2 સફિક્સ, બિંદુ c ને 3 સફિક્સ આપી દઈએ. ઓકે તો ફિગરમાં બતાવ્યું જ છે. હવે આપણને પક્ષમાં ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર આપ્યું છે તો એ લખી દો. g of x, y, z ની કિંમત આપી દે. નંબર 2. ઓકે હવે મધ્ય કેન્દ્રનું સૂત્ર મૂકી દો. રાઈટ. ચાલો તો હવે આપણે કિંમત લખીશું
g ઓફ x1 x2 x3 ને બાય તો અહીંથી જોઈ લો 1/a + 0 + 0 એટલે g ઓફ શું આવશે 1/a/3 y1 + y2 + y3 શું આવશે 0 + 1/b + 0 એટલે 1/b ને બાય 3 ચલો z1 + z2 + z3 તો શું આવશે 0 + 0 + 1/c ને બાય 3 ઇઝ ઇક્વલ ટુ g ઓફ 1/6, -1/3, 1. ઓકે આટલું કમ્પ્લીટ કરી દો. તો xm = xm, ym = ym અને zm = zm લખી દો. ઓકે તો આપણને આ પ્રમાણે મળશે. માટે 3a = 6 માટે a = 2. આ બાજુ 3b = -3 ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો. ओके तो b = -1 क्रॉस मल्टीप्लिकेशन 1 = 3c માટે c = 1/3 બરાબર છે. હવે આપણને a + b + 3c પૂછેલું છે તો 2 + -1 વત્તા આ સીધી 3c ની કિંમત 1 મૂકી શકાય તો ડાયરેક્ટ +1 લખી દઉં છું. ઓકે તો આપણને આન્સર શું મળે છે 2. તો ઓપ્શન એ તમારો આન્સર થશે. લખો. ઓકે એમસીક્યુ માં આપણને ફિગરની જરૂર નથી. આ તો તમને સમજ પડે એટલે ફિગરથી સમજાવ્યું છે. ઓકે પાંચમો એમસીક્યુ માર્ચ 2017 માં ગુજરાત બોર્ડમાં પૂછેલું છે. રેખાઓ x - 1/1 = y + 1/2 = 1 - z/2 અને x = k + 1 y = twice k - 1 z = 2k + 3 k belongs to r વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા છે. ઓપ્શન એ π/3, ઓપ્શન બી sec inverse 9/4, ઓપ્શન સી cosec inverse 3/4 અને ઓપ્શન ડી π/2 બરાબર છે. ઓકે ચલો પહેલી રેખા આપીને હું n નામ આપી દઉં છું. તો તમે જોઈ શકો છો કે કાર્ટેશિયન ફોર્મ આપેલું છે તો સૂત્ર લખી દો. ઓકે સૂત્ર પ્રમાણે આપણને ખબર પડે છે કે y - y મીન્સ કે y પ્લસ અને y લેસ ઓફ -1 લખવું પડશે બરાબર. અને z - z1 તો મને 1 - z આપેલું છે -1 કોમન કરો છેદમાં આપો એટલે z - 1/-2 વંચાશે બરાબર છે. ખૂણાનું જ માપ શોધવાનું છે એટલે મને l સદિશ ને m સદિશ બેની જ જરૂર છે, બિંદુની જરૂર નથી. ઓકે તો h સદિશ 2, 1, -2. ચાલો હવે બીજી રેખાને m નામ આપી દો. તો તમને x y z ની વેલ્યુમાં k વાળી ટર્મ્સ પહેલા આપી છે અને હું પાછળ મૂકી દઉં છું બરાબર. વાસ્તવિક સંખ્યા છે ક્રમનો નિયમ સાચો છે તો હું x ની કિંમત 1 + k, y ની કિંમત -1 + 2k અને z ની કિંમત 3 + 2k મૂકું છું. ચાલો હવે x યામ આપણે ઉંચકી લઈશું તો યામમાં શું થશે 1, -1, 3 વત્તા યામમાં k, twice k, twice k રાઈટ. હવે આમાંથી તમે k કોમન કરી લો તો k બ્રેકેટ યામમાં શું લખાશે 1, 2, 2 k belongs to r બરાબર. ચાલો હવે આ તમને સદિશ સમીકરણ મળી ગયું. x, y, z ને મેં આ સદિશ કહી દીધા છે બરાબર. તો તમે કોની સાથે કમ્પેર કરશો રેખા m r સદિશ = b સદિશ વત્તા km સદિશ બરાબર છે. તમે આની સાથે કમ્પેર કરો તમને m સદિશની વેલ્યુ આ મળી જશે. હવે તમે જો કે એક ઓપ્શન અમને π/2 આપેલો છે તો આપણે પહેલા શું ચેક કરી લઈશું l સદિશ ડોટ m સદિશ. ઓકે તો યામમાં 2, 1, -2 ડોટ 1, 2, 3 તો 2 + 2 સોરી 2 છે અહીંયા સોરી આ 2 છે રાઈટ. ઓકે તો 2 + 2 -4 = 0 થશે બરાબર છે. તો આપણને ખબર છે કે l સદિશ ડોટ m સદિશ = 0 which double implication l સદિશ લંબ m સદિશ which double implication રેખા l લંબ રેખા કેપિટલ M which double implication બંને રેખા વચ્ચેનો ખૂણો અથવા બંને રેખાની ડી કોસાઇન થી બનતો સદિશ વચ્ચેનો ખૂણો θ = π/2 બરાબર. માટે બે રેખા વચ્ચેનો ખૂણો તે તમને શું મળશે π/2 બરાબર છે. એટલે મારે આ સૂત્ર મૂકવાની જરૂર ના પડી રાઈટ. આની જરૂર મને રહેતી જ નથી કે છેદ તો તમારો એક્ઝેક્ટલી > 0 છે. સમજાય છે. ઓકે તો ઓપ્શન ડી એ તમારો આન્સર થઈ જશે. ચાલો હવે સપોઝ કે તમારો
ડોટ એમ સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય આવતે તો આપણે સૂત્રમાં કિંમત મૂકતે તો મને એલ સદિશ ડોટ એમ સદિશ શૂન્ય મળી જ ગયું છે બરાબર એટલે મને સમજાય છે કે બંને રેખા પરસ્પર લંબ માટે બે રેખા વચ્ચેનો ખૂણો π/2 ઓકે તો આપણે આની જરૂર રહેતી નથી લખો છઠ્ઠું એમસીક્યુ માર્ચ 2015 માં ગુજરાત બોર્ડમાં પૂછેલું છે સમતલ આર સદિશ ડોટ 1, 2, -1 is equal to 3 અને સમતલ 2x - y + 2z is equal to 2 વચ્ચેના ખૂણાનું માપ શોધો બરાબર એટલે બે સમતલ વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે એને હું θ આપું તો θ is equal question mark that is સમતલ π1 માટે અભિલંબ કોણ થશે n1 સદિશ અને સમતલ π2 માટે અભિલંબ કોણ થશે n2 સદિશ બરાબર તો બે સમતલ વચ્ચેનો ખૂણો θ એટલે કે બે અભિલંબ વચ્ચેનો ખૂણો θ is equal to question mark રાઈટ તો સૂત્ર આપણને ખબર છે cos θ is equal to મનાંકમાં n1 સદિશ ડોટ n2 સદિશ અપોન મનાંકમાં n1 સદિશ મનાંકમાં n2 સદિશ 0 લેસર θ લેસર ઇક્વલ ટુ π/2 બરાબર આગલા એમસીક્યુ માં આપણે શું જોઈ ગયા l અને m વચ્ચેનો ખૂણો θ તો l સદિશ અને m સદિશ વચ્ચેનો ખૂણો θ બરાબર છે અહીંયા તમને બે સમતલ આપેલા છે ઓકે ચાલો હવે અહીંયા તમે જો કે એક પણ ઓપ્શનમાં આપણને π/2 આપેલું નથી એટલે મને સમજ જ પડે છે કે n1 સદિશ ડોટ n2 સદિશ નોટ ઇક્વલ ટુ 0 જ આવવાનું છે બરાબર છે આગલા એમસીક્યુ માં l સદિશ ડોટ m સદિશ ઇઝ ઇક્વલ 0 આવી ગયા એટલે આપણે cos θ ઇઝ ઇક્વલ ટુ મનાંકમાં l સદિશ ડોટ m સદિશ અપોન મનાંકમાં l સદિશ મનાંકમાં m સદિશની વેલ્યુ મૂકવાની જરૂર ના પડી રાઈટ હવે એ જ સૂત્રમાં આપણે શું કરીએ છીએ l સદિશને બદલે n1 સદિશ અને m સદિશને બદલે આપણે શું કોણ છે n2 સદિશ મૂકી દેવાનો છે ઓકે આ સૂત્ર છે આપણી પાસે હવે પહેલું સમતલ આપણને સદિશ ફોર્મમાં આપેલું છે લખીને કમ્પેર કરો તો n1 સદિશ યામમાં 1, 2, -1 મળી જાય છે બીજું સમતલ કાર્ટેશિયન ફોર્મમાં આપેલું છે લખીને કમ્પેર કરો તો n2 સદિશ કોણ થશે a2, b2, c2 યામમાં તો 2, -1, 2 રાઈટ અથવા તો તમે કાર્ટેશિયન સદિશ લાવીને પછી કમ્પેર કરો ઓકે ચાલો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીશું તો માટે cos θ is equal to મનાંકમાં n1 સદિશની કિંમત યામમાં 1, 2, -1 ડોટ યામમાં 2, -1, 2 ઓકે ચાલો મનાંકમાં n1 સદિશ તો ડાયરેક્ટ લખીશું 1 સ્ક્વેર 1 2 સ્ક્વેર 4 -1 નો સ્ક્વેર +1 રાઈટ ચાલો હવે મનાંકમાં n2 સદિશ તો વર્ગમૂળમાં 4 + 1 + 4 રાઈટ ચાલો માટે cos θ મને શું મળશે તો કે મનાંકમાં 2 - 2 અપોન વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 9 ઓકે આટલું કમ્પ્લીટ કરો ચાલો તો cos θ is equal to મનાંકમાં -2 એટલે 2 થશે √6 means √2 into √3 ને વર્ગમાં 9 3 થશે રાઈટ તો cos θ તમને √2/3 √3 મળી જાય છે પણ આપણને આ તમે ઓપ્શનમાં જો કે θ is equal to cos inverse of √2/3 √3 આપેલું નથી રાઈટ ઓકે તો હવે આપણે પાયથાગોરસના પ્રમેયના ઉપયોગથી ત્રીજી બાજુ શોધી કાઢીએ છીએ તો આપણને ત્રીજી બાજુ 5 મળે છે હવે તમે જો તો શું sin θ શું થશે તો કે 5/3 √3 માટે θ ઇક્વલ sin ઇન્વર્સ શું થાય 5/3 √3 આપણને sin ઇન્વર્સ ઓફ √6/√9 એક ઓપ્શન આપેલો છે એટલે આના સ્વરૂપ પર કિંમત નથી મુકાવવાની ચાલો તો tan વિચારીએ તો tan θ is equal to સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર તો આપણે θ શું વાંચી શકીએ tan ઇન્વર્સ 5/√2 બરાબર છે તો તમને એ ફોર્મ આપેલું છે તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે લખો આ ઓપ્શન તો આવવાનું જ નથી કેમ કે θ તમારો કેવો છે પ્રથમ ચરણમાં છે અને θ ની બીજી કિંમત શું આવે 0 ને π/2 બરાબર કન્ડિશન શું છે 0 લેસ ઇક્વલ θ લેસર ઇક્વલ ટુ π/2 બરાબર છે cos ની કિંમત નેગેટિવ આવવાની જ નથી એટલે આ ઓપ્શન તો એમ પણ ના આવશે ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે પણ આપણે જોઈએ કે cos ઇન્વર્સ ઓફ આપણને જે મળે તે વેલ્યુ નથી આપી sin ઇન્વર્સ ઓફ આપણને 5/3 √3 મળે અહીંયા નથી આપેલું એટલે આપણે 10 માં ગયા
તો tan થીટા 5/√2 માટે થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 5/√2 મળે છે આપણને ઓપ્શનમાં આપેલું છે. ઓકે, સાતમો એમસીક્યુ માર્ચ 2014 અને 2016 માં પૂછેલું છે ગુજરાત બોર્ડમાં. ઓકે, સમતલ 2x + 3y + 6z - 15 = 0 એ y અક્ષ સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે છે. ઓકે, ચાલો હવે તમને ખબર છે કે બે સમતલ π1 ને π2 હોય તો એની વચ્ચેનો ખૂણો થીટા, તો આપણે શું લખીએ છીએ n1 સદિશ અને n2 સદિશ વચ્ચેનો ખૂણો થીટા, બરાબર છે. તો cos theta = માનાંકમાં n1 સદિશ ડોટ n2 સદિશ અપોન માનાંકમાં n1 સદિશ માનાંકમાં n2 સદિશ છે ધીસ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0, બરાબર, કારણ કે n1 સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સદિશ, n2 સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સદિશ. ઓકે, એન્ડ 0 લેસર ઇક્વલ થીટા લેસર ઇક્વલ ટુ π/2, રાઈટ. ઓકે, તો આની એપ્લિકેશનનું એમસીક્યુ આપણે છઠ્ઠું અને આગળ જોઈ ગયા છીએ. હવે આપણને દીકરા એક સમતલ આપેલું છે અને y અક્ષ, તો y અક્ષ એટલે શું થશે રેખા થવાની, બરાબર છે. ઓકે, ચાલો તો સમતલ પાઈ ધારું છું r સદિશ ડોટ n સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ ડોટ n સદિશ અને રેખા l r સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ વત્તા k l સદિશ, તો એની વચ્ચેનો ખૂણો કોણ થવાનો π/2 માઈનસ થીટા, બરાબર છે. એટલે આપણું આ જે સૂત્ર છે એમાં થીટાને બદલે મને શું મૂકવાનું છે π/2 માઈનસ થીટા, બરાબર છે. સમતલનો અભિલંબ n સદિશ છે અને અહીંયા બીજું સમતલનો અભિલંબ n2 સદિશ છે, એને બદલે અહીંયા કોણ છે રેખા, તો રેખાનો ડી કોસાઇન થીટા સદિશ કોણ છે l સદિશ. સમજાય છે? ક્લિયર? એટલે આના પરથી આપણે સૂત્ર યાદ રાખવાનું છે. પણ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો π/2 માઈનસ થીટા બને છે એટલે cos ઓફ π/2 માઈનસ થીટા મૂકીશું. સમજાય છે? ઓકે, આટલું લખી લો. ઓકે, તો હવે તમને ખબર છે કે cos ઓફ π/2 માઈનસ થીટા sin થીટા થશે, બરાબર છે. તો સૂત્ર તમારું આ પ્રમાણે આવે છે. ઓકે, ચાલો હવે આપણને જે સમીકરણ આપ્યું છે એ કયું છે કાર્ટેશિયન ફોર્મમાં છે, તો હું આમ લખી દઉં છું. આ જ સમીકરણ છે એટલે કાર્ટેશિયન ફોર્મમાં શું લખાશે ax + by + cz + d બરાબર 0. ઓકે, 2x + 3y + 6z - 15 = 0. તો a, b, c ને યામમાં મૂકું તો એ મને કોણ મળશે n સદિશ, તો યામમાં 2, 3, 6, રાઈટ. ચાલો હવે આપણે લેવાનું છે y અક્ષ, તો y અક્ષ પર y અક્ષ માટે l સદિશ કોણ થશે, તો કે y અક્ષ પરનો એકમ સદિશ કોણ થશે j કેપ, રાઈટ. તો j કેપ ને શું કહેવાશે 0, 1, 0, બરાબર છે. ઓકે, ચાલો તો માનાંકમાં n સદિશ વર્ગમૂળમાં 4 + 9 + 36 એટલે વર્ગમૂળમાં 49 7 થશે, બરાબર છે. ઓકે, ચાલો અને આ તો આપણને ખબર જ છે કે માનાંકમાં j કેપ તો એ 1 જ થવાનું છે. ઓકે, n સદિશ ડોટ l સદિશની કિંમત તો એ કોણ છે j કેપ કે j સદિશ, બરાબર છે. ઓકે, તો હું અનુસારૂપ અહીંયા ડાયરેક્ટ લખું છું અંદર, તો માનાંકમાં n સદિશ એટલે યામમાં 2, 3, 6 ડોટ l સદિશની કિંમત કોણ છે j કેપ, j કેપ એટલે યામમાં 0, 1, 0 અપોન આ 7 થશે અને આ તમારું 1 થવાનું છે, બરાબર. l સદિશની કિંમત j કેપ છે કે જે સદિશ છે સરખું છે. ઓકે, માટે આપણને sin થીટા શું મળી જાય છે માનાંકમાં 0 + 3 + 0 3/7, રાઈટ. એટલે sin થીટાની કિંમત કેટલી આવી 3/7, બરાબર. આપણને થીટા પૂછેલો છે તો થીટા બરાબર શું આવશે sin ઇન્વર્સ 3/7. તો ઓપ્શન એ તમારો આન્સર થશે. આ આન્સર છે ઓપ્શન એ. ઓકે, લો
સમતલ અને રેખા એ બે વચ્ચેના ખૂણાનો એક એમસીક્યુ 100% ગુજરાત બોર્ડમાં આવેલ છે. એટલે કે સૂત્રમાં તમારે ખાસ કાળજી રાખવાની છે કે સૂત્ર શું આવી ગયું છે sin થીટા. પણ sin થીટા આવ્યું કેવી રીતના cos of pi/2 - થીટા લેવાનું. બરાબર છે? ઓકે. આઠમું એમસીક્યુ ગુજરાત બોર્ડમાં માર્ચ 2013 માં પૂછેલું છે. સમતલ 2x + 3y - 2 √3z + 25 = 0 a x અક્ષ સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે છે. બરાબર? સૂત્ર આગળ જ એપ્લાય થવાનું છે. ઓકે. તો x અક્ષ પર આપણને ખબર છે કે કેમ i કેપ થશે. તો i કેપ યામમાં 1,0,0 એનું માનાંક 1 થવાનું છે. બરાબર છે? ઓકે. જે સમતલ આપેલું છે એ કાર્ટેશિયન ફોર્મમાં છે. એની સાથે સરખાવી દો તો યામમાં a, b, c એ n કેપ મળશે. યામમાં 2, 3, -2√3 માનાંકમાં n સદિશ શોધો તો 5 આવશે. બરાબર? હવે n સદિશ ડોટ l સદિશ તો એની કિંમત મૂકી દો. n સદિશ અને l સદિશ એટલે i કેપ છે. તો આ બંનેનો ડોટ પ્રોડક્ટ શું થાય છે 2. હવે એ કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ તો આપણને શું મળશે = 2/5 * 1 that is sin theta = 2/5 theta sin inverse 2/5. બરાબર? પણ અહીંયા sin inverse of 2/√21 એક ઓપ્શન છે. આપણો આ જવાબ સાચો છે પણ ઓપ્શનમાં આપેલો નથી. તો આપણને તરત જ સમજ પડશે કે આપણે ત્રીજી બાજુ શોધવી પડશે. બરાબર છે? તો આ થીટા સામેની બાજુ 2 છે, કર્ણ 5 છે. તો પાછળની બાજુ શું આવશે વર્ગમૂળમાં 25 - 4. બરાબર છે? એટલે એનું સાદું રૂપ શું આવશે વર્ગમૂળમાં 21. રાઈટ? ઓકે. તો હું શું લખી શકું કે cos θ = √21/5 અને tan θ લખવો હોય તો 2/√21 લખાશે. બરાબર છે? ઓકે. હવે તમે જો તો θ શું વંચાય cos ઇન્વર્સ ઓફ. તો cos ઇન્વર્સ ઓફ માં 1/√21 આપેલા છે. એટલે આ પ્રમાણે જવાબ નથી. આ જવાબ પણ સાચો છે પણ ઓપ્શનમાં આ ઓપ્શન આપેલો નથી. ચાલો તો અને tan θ પછી θ વાંચો તો θ તમારો શું વંચાશે અહીંયા θ = tan ઇન્વર્સ ઓફ 2/√21. બરાબર? તો તમે જો tan ઇન્વર્સ ઓફ માં 2/√21 જ ઓપ્શન આપેલો છે. તો આ આપણો આન્સર થશે. સમજાય છે? આ ત્રણે આન્સર સાચા છે પણ આપણને ઓપ્શનમાં આ ફોર્મ આપેલું નથી. રાઈટ? ઓકે. તો આગલા એમસીક્યુમાં આપણને શું આપ્યું હતું? આગલા એમસીક્યુમાં 7મો એમસીક્યુ કયો અક્ષ આપણને આપ્યો હતો? y અક્ષ આપેલો હતો. અહીંયા તમને x અક્ષ આપ્યો. હવે એક એમસીક્યુ એક્સ્ટ્રા બનાવીએ તો કોઈ પણ એક સમતલ તમને આપી દીને તો તમને શું કે z અક્ષ સાથે ખાલી જગ્યામાં આપનો ખૂણો બનાવે તો z અક્ષ પરનો એકમ સદિશ કોણ થશે k કેપ. બરાબર? તે કોણ થશે યામમાં 0,0,1. સમજાય છે? ઓકે. લો 9મો એમસીક્યુ ગુજરાત બોર્ડમાં માર્ચ 2013 માં પૂછેલું છે. સમતલ 3x - 4y + 7z = 2 ને સમાંતર અને બિંદુ -1,2,4 માંથી પસાર થતી રેખાની દિશા ખાલી જગ્યા છે. 4 ઓપ્શન તમને આપી દીધા છે. ઓકે. તો આ તમારું સમતલ છે. સમતલને સમાંતર રેખા L છે. તો આ રેખા કેપિટલ L. બરાબર? જેની ડિરેક્શન હું લખું છું L સદિશ છે. ઓકે. આ તમારો સમતલનો અભિલંબ છે n સદિશ. તો તમે અહીંયા જોઈ શકો છો કે n સદિશ લંબ L સદિશ થશે માટે L સદિશ ડોટ n સદિશ = 0 માટે L1, L2, L3 ડોટ. ઓકે. ચલો તો તમને સમતલનો અભિલંબ શું આપેલો કહેવાય? ડાયરેક્ટ લખું છું 3, -4, 7. બરાબર છે? = 0. રાઈટ? ઓકે. આ 3x - 4y + 7z - 2 = 0. બરાબર? અને આપણે આ સમીકરણ સરખાવી દીધું છે. બરાબર? અને n સદિશ તમારો કોણ થાય છે
યામમાં a, b, c એના પરથી આપણે કિંમત લખી છે 3, -4, 7 રાઈટ. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, MCQ છે એટલે. ઓકે ચાલો હવે આપણે L સદિશ શોધવાનો છે, બરાબર છે. તો આપણે શું કરીશું કે ઓપ્શનમાં આપણને જે L સદિશની કિંમત આપી છે વારાફરતી મૂકતા જઈએ તો આપણને L સદિશ ડોટ n સદિશની વેલ્યુ આપણને 0 મળવી જોઈએ. સમજાય છે? ઓકે તો હું સ્ટાર્ટ કરું છું LHS L1, L2, L3 ડોટ 3, -4, 7 બરાબર છે. ઓકે ચાલો તો સાદુરૂપ શું આવશે? 3L1 -4L2 વત્તા 7L3. ચલો પહેલા બિંદુ પરથી તમે મૂકો તો શું થશે? 3 મૂકો એટલે 3 × 3 9, -4 × -4 +16, 7 × 1 7 નોટ ઇક્વલ ટુ 0 બરાબર છે. એટલે પહેલું બિંદુ જવાબ નથી. ખ્યાલ આવી ગયો? ઓકે ચાલો હવે આમાં આપણે બીજું બિંદુ મૂકીએ તો 3 × 1 3, -4 -4 +16, 7 × -3 -21. તો આ પણ ખબર પડે છે નોટ ઇક્વલ ટુ 0 એટલે બી બિંદુ પણ જવાબ નથી. ક્લિયર? ઓકે ચાલો હવે સી બિંદુ પરથી કિંમત મૂકો તો 3 +4 +7 નોટ ઇક્વલ ટુ 0 એટલે ઓપ્શન સી પણ જવાબ નથી. તો ખબર જ પડે છે કે ઓપ્શન ડી એક જ બાકી રહ્યો, એક જવાબ આવવાનો છે. બરાબર છે? ઓકે અને છતાં તમારે વેલ્યુ મૂકવી હોય તો મૂકો, બાકી ખ્યાલ આવી ગયો છે અહીંથી. તો 3 × -3 -4 × -4 અને વત્તા 7 × -1. ચલો સાદુરૂપ આપો તો તમારું એટલે સાદુરૂપ શું આવશે? -9 +16 -7 0 ઇઝ ઇક્વલ ટુ RHS. બરાબર છે? ઓકે તો ઓપ્શન ડી આન્સર છે. એમ આપણને ખબર પડી જ ગઈ હતી એટલે એક્ચ્યુઅલી તો તમારે આ બિંદુ મૂકી જવાની જરૂર છે જ નહીં. આ ત્રણ બિંદુ જવાબમાં નથી એટલે ચોથું બિંદુ ડી જ તમારો આન્સર છે. રાઈટ? ઓકે કમ્પ્લીટ કરો. 10મું MCQ માર્ચ 2013 માં પૂછેલું છે. યામમાં 1, -4, 5 માંથી પસાર થતા અને યામમાં 3, 1, -1 અભિલંબવાળા સમતલનું સમીકરણ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન આપેલા છે તો એમાં તમને સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ આપેલું છે. તો મને પક્ષમાં a સદિશ અને n સદિશ આપેલા છે તો પહેલા હું સમતલનું સદિશ સમીકરણ દોરું છું અને a સદિશ અને n સદિશની કિંમત તથા આ સદિશની કિંમત x, y, z યામમાં છે તે મૂકી દો તો મને આ સ્ટેપ મળે છે. યામમાં x, y, z ડોટ યામમાં 3, 1, -1 ઇઝ ઇક્વલ ટુ યામમાં 1, -4, 5 ડોટ યામમાં 3, 1, -5. સાદુરૂપ આપો તો 3x + y - z ઇઝ ઇક્વલ ટુ -6 મળે છે. બરાબર છે? માટે 3x + y - z +6 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? તો ઓપ્શન સી એ આપણો આન્સર થશે. સમજાય છે? ઓકે ખૂબ સહેલું છે. અથવા તમે સેકન્ડ મેથડમાં શું કરી શકો તો આ પ્રત્યેક MCQ માં તમારે LHS લખવાની અને LHS લખ્યા પછી x, y, z ની કિંમત આપણને કયું બિંદુ આપેલું છે 1, -4, 5 એ મૂકતું જવાનું. સમજાય છે? દરેક ઓપ્શનમાં LHS માં આ વેલ્યુ મૂકો. જો 0 જવાબ આવી જાય તો તે બિંદુ એ સમતલ પર આવેલું છે. બરાબર છે? તો તમે આ રીતે પણ આ MCQ ગણી શકો. આ રીતે રાઇટિંગ ન કરવું હોય તો. સમજાય છે? ઓકે તો સેકન્ડ મેથડમાં તમારે જે ઓપ્શન આપેલા છે એની LHS લખો અને એમાં x, y, z ની કિંમત 1, -4, 5 મૂકવાનું. બરાબર છે? LHS = 0 ઇઝ ઇક્વલ ટુ RHS આવી જાય તો 1, -4, 5 બિંદુ તે સમતલ પર આવેલું છે. તો આપણને ખબર છે કે સમતલ ઓપ્શન સી માં જે આપ્યું એના ઉપર જ આ બિંદુ આવવાનું છે. બરાબર છે? ઓકે લખો. Thank you very much.